વસરાજસિંહ સોલંકી અથવા વાછરા તખતસિંહ સોલંકી અને અકાલબાના પુત્ર હતા। તેઓ કાઠિયાવાડમાં ચાચક નામના સોલંકી શાસકની રાજપૂત જાતિના હતા, જે હાલમાં મહેસાણા જિલ્લામાં આવેલા કાલરીથી શાસન કરતા હતા। એક દિવસ તેમના લગ્ન થઈ રહ્યા હતા। જ્યારે તેઓ ફેરા લઈ રહ્યા હતા ત્યારે તેમને સમાચાર મળ્યા કે કેટલાક ડાકુઓ ગામની ગાયોને લૂંટી રહ્યા છે અને લૂંટારાઓ સામે લડવા માટે લગ્ન સમારોહ વચ્ચે છોડીને ગયા, જેમાં તેમણે શહીદી ગ્રહણ કરી। દંતકથા અનુસાર એવું માનવામાં આવે છે કે વાછરાનું માથું દુશ્મનની તલવારથી લડાઈમાં અલગ થઈ ગયું હતું, પરંતુ તે પછી પણ તેમના શરીરે લોકો સામે લડાઈ કરી અને બધાને મારી નાખ્યા। તેમના વીર બલિદાનની પૂજામાં પાછળથી તેમની યાદમાં એક મંદિર બનાવવામાં આવ્યું। એવું કહેવાય છે કે વાછરાની પત્ની ઉમાડે સતી બનવા માંગતી હતી, પરંતુ સંતે તેમને રોક્યા, જેમણે તેમના સાસરીએ ઘરે જવાનું કહ્યું। વચારાને ભગવાનનો આશીર્વાદ મળ્યો અને તેમને વાયુ સ્વરૂપે લગ્ન પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું। આમ જેમાંથી સોલંકી વંશજો તેમને પોતાના કુલદેવતા તરીકે પૂજે છે। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।